હવે આ તરફ આપણે આગળ વાત કરી જામનગરની, તો જામનગર જિલ્લામાં આજે ખેડૂતો દ્વારા અનોખી રીતે મગફળીના ટેકાના ભાવે ખરીદી વધારવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ કિસાન કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો બળદગાડામાં મગફળીનો પાક લઈને જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા। ત્યારે ઢોલ નગાડા સાથે સૂત્રોચ્ચાર કરતા ખેડૂતોએ સરકારને આવેદનપત્ર આપી અને માંગણી કરી છે કે માત્ર 70 મણ નહીં પરંતુ ઓછામાં ઓછા 300 મણ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે મગફળીનું વાવેતર સામાન્ય કરતા વધુ થયું છે અને ઉત્પાદન પણ વધારે થવાની સંભાવના છે અને જો સરકાર પૂરતી ખરીદી નહીં કરે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે। ત્યારે કિસાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકારને ચેતવણી આપી છે કે જો ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બનાવાશે। નામ છે કાસમભાઈ ખફી, જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષ નેતા છું। આજે જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે ખેડૂતના જે પાક મગફળી ખાસ કરી અને સૌરાષ્ટ્રમાં જામનગરમાં જે ખૂબ સારી થઈ છે, જે ખેડૂતને દર વર્ષે સરકાર જે ટેકાને ભાવે જે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી નોંધાવેલી હોય અને જો સરકાર એમ કહે કે અમે જો 70 મણ લેશીએ તો આ ખેડૂત એના કારણે ભયમાં છે। કારણ કે 70 મણ લ્યો તો અમારા જે ભાડા અને ભત્તા પહોંચે જે અમે યાદ સુધી પહોંચાડીએ તો અહીંયા પૂરું થઈ જાય છે। એટલે અમે સરકારને આજે અમે અમારા માધ્યમથી અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે સરકાર અમારી કમસે કમ 300 મણ મગફળીનો પાકનો જે અમારી ખરીદી કરે અને 300 મણ પાકની ખરીદી થાય તો 2 પૈસા ખેડૂતને મજૂરી બચે, એવી અમારો આજે પ્રોગ્રામ અમે ખાસ કરીને કિસાન અમે એક સરકારને મેસેજ બી દીધો। અમારા બળદ બી છે, ગાડા બી છે અને મગફળીનો પાક પણ સાથે લઈ આવ્યા। આ પાક નથી નબળો, નથી ફ્રોડ કે નથી ચાઇનીઝ, આ ઓરિજિનલ ગુજરાતનો માલ છે અને ખેડૂત માટેનો છે। જો સરકાર અમારા ઉપર હાથ ના રાખે તો રાખે કોણ, એવું અમે આજે અમારા જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા અમે મેસેજ સરકાર સુધી પહોંચાડવાની ટ્રાય કરી।